હેલો ગાય, વો પાડવાનું તૈયારી કરી દીધી છે. તમે જોઈ શકો છો. આ મારા હસબેન્ડ જેવો પાડે છે અને આ બનાવે છે અમારો માલ. ડેબો કેવો પાડે છે એ તમે કોમેન્ટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ. ના નવનું જ લેવું. નિહાર એવું હા तुम बोलता नहीं શું બોલવું બોલો. આ ઢેબો જોવા આવ્યા છે. ધમા નળી તો હો કરી બાપા. છોકરો ધમા ધમલા એ અભી વાયો ધમાલ લઈને. તો ઘણા ટાઈમ બાદ આપણે લોંગ વિડીયો યુટ્યુબમાં બનાવીએ છીએ વ્લોગ વિડીયો. તો અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ઘઉંના ખેતરમાં. તો ફાઇનલી મિત્રો હવે ઘઉં કમ્પ્લીટ પાકી ગયા છે અને વઢાવવાની તૈયારીમાં છે. તમે જોઈ શકો છો કમ્પ્લીટ પાકી ગયા છે. અને આપણે ઘઉં આવતી વખત આ વચ્ચેમાં બે કલ્ટીમાં નાયા ભર્યા એક વારથી બે ઓળો રહી ગઈ હતી. એટલે એકણ રસ્તા જેવું થઈ ગયું છે. પણ ઘઉં સારા પાક્યા છે. આપણે 20 ફુવારાનું પોણી હ માપનું, તો એ પણ ઘઉં સારા પાક્યા હ. તો મિત્રો લોંગ ટાઈમ બાદ વ્લોગ વિડીયો બનાવતા નહોતા, કારણ કે આપણો તબિયત થોડી બગડી હતી. એટલે ગળું પકડવાનું હતું, એટલે અવાજમાં રિકવર નહોતું, એટલે આપણે વિડીયો નહોતા બનાવતા. અત્યારે મિત્રો આપણે જવાનું છે અમદાવાદ સાસરીમાં. તો હવે મળીએ સીધા નાઇટ એન્ડ ફ્રેશ થઈ ત્યારે. નહીં બોલે હું આવું ફરેલું, તું આવું ફરેલું નહીં બોલે, તું બોલ. હેલો ગાઈસ, તો આપણે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. તમને અમદાવાદ પણ બતાવી દઈએ. સુમન, તમે ક્યાં છો? અમદાવાદ. શું કરવા? મેહુલ, તમે? મેહુલ તો ઊંઘાઈ ગયા છો રિક્ષામાં. અમે પણ અમદાવાદ જઈને તમને પણ અમદાવાદ બતાવી દઈએ. બાબુ જો છો? શું કરવા? મેહુલ,
છીએ અમદાવાદ જવા માટે, તો અમદાવાદ જઈને તમને પણ બતાવી દઈશ. બાપુ અમદાવાદ તો જો બાપુ શું કરવા મેહુલ તમે મેહુલ તો ગઈ ગયા. અમે પણ મારા હસબન્ડ એ પણ રિક્ષા ચલાવે છે. એમના તો બ્લોગમાં કેવી રીતના લેવાના રિક્ષા ચાલુ એટલે મોટી રવાડે પહોંચી ગયા. મોટી રવાણી ચોકલેટ બોકલેટ ના લેવાય. જય માતાજી માસી. સારું આવજો બા. આવજો બા. તો હવે જઈએ છીએ ભાટ. તો મળીશું સીધા ભાટ. તો ફાઇનલી મિત્રો આપણો આવી ગયા છે અમદાવાદ. જય માતાજી. તમારા સસરા મેડમ તો પિયરમાં આવી રાજી રાજી થઈ ગયા છે. હા ઓમતા જય માતાજી. ચોકણ આયા શું કરવા આયા? તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અમદાવાદ મોટા પેલા ઘરે. જય માતાજી. શું કરવા આવો વધારે વખત સુમન ચોકડ આયા આપણે હાલ ગાડી તો ભૂખી થઈ ગઈ ખાવાય બે ઠેઠું કરો. હા ઠેઠું તો આ છે આપણા ભાઈનું મકાન માણસ રહે છે. તો હવે સવારે જઈશું મળવા ફરવા. તે બતાવી ગયું. હવે જમવાનું બની ગયું તો પહેલાં જમી લઈએ. તો જમવામાં બની ગઈ છે રોટલી, માલુફા, પનીરનું શાક. મેહુલ તો જમવા બેસી ગયા. મેહુલ કરે રે. હા મેહુલ. તો આટલે આપણો બ્લોગનો એન્ડ આપીએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. અને હવેથી આપણો કન્ટિન્યુ બ્લોગ આવશે તો સપોર્ટ કરતા રહેજો જેવો કર્યો. અને આપણા થોડી તકલીફ હતી એના લીધે બ્લોગ બંધ કર્યા હતા, તો હવે કન્ટિન્યુ ચાલુ કરી દીધા છે. જય માતાજી, જય દ્વારકા.